નમસ્કાર મિત્રો, સ્ત્રીના અસ્તિત્વની લડાઈની એક સુંદર વાર્તા છે. ધ્યાનથી સાંભળજો. વૈભવી આમથી તેમ આટા મારી રહી હતી. તેને ક્યાંય ચેન પડતું ન હતું. તેના મનની અંદર ઉથલપાથલ ચાલતી હતી. જ્યારથી મોંઘીએ જણાવ્યું હતું કે બેનબા હું ફરી પ્રેગ્નન્ટ છું, ત્યારથી તેને ચેન જ પડતું ન હતું. હજી તો 9-10 મહિના પહેલાં જ તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો અને એ પહેલાં પણ તેને 4 દીકરીઓ હતી. મોંઘી એટલે કે તેના ઘરે કામ કરવા આવનારી એક સાવ અભણ સ્ત્રી. પણ તેના મોઢેથી સાંભળેલી વાતો હતી તે આ મુજબ હતી: બેનબા, ફરી મા બનવાની છું. તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ વખતે મને દીકરો આપે, એટલે આ ચક્કરમાંથી તો હું છૂટું. મારા પતિ અને મારી સાસુને દીકરો જ જોઈએ છે, નહીં તો આ વખતે તો તેઓ મને છૂટું કરી નાખશે તેવી ધમકી આપે છે અને બીજું લગ્ન કરી અને તેઓ દીકરો મેળવી લેશે. અને મારી આ 5 દીકરીઓને પણ મારે જ ઉછેરવાની. તે તો જાણે તેની કંઈ સેજ નહીં એ રીતે તેમણે કહી દીધું. પણ આ 9 મહિના પેટમાં રાખી જણી હોય તેને એક મા કેમ ભૂલી શકે? અને હું ડિલિવરીના સમય સુધી કામ કરીશ, પછી 10 કે 12 દિવસમાં જ ફરી પાછી કામે આવી જઈશ. એટલે તમે પગાર કાપવાની વાત નહીં કરતા. હવે તો હું પણ ટેવાઈ ગઈ છું. નવું હતું ત્યારે તકલીફ થતી હતી, પણ હવે તો આ. અને મોંઘી એકદમ ચૂપ થઈ ગઈ અને ફરી પાછી કામે વળગી અને કામ કરીને જતી પણ રહી. પણ તેના આ વાક્યો તેના મનમાંથી જતા જ ન હતા કે સ્ત્રી આખરે એક પુરુષ માટે છે શું? અને તેમાંય આ વર્ગના પુરુષો તો જાણે સ્ત્રીને સાધન સમજતા હોય તે રીતે જ તેનો ઉપયોગ કરે છે. સ્ત્રીની શારીરિક સ્વસ્થતા પણ તેને માટે કંઈ મહત્ત્વની નથી રાખતા. ઉપરી 5 દીકરીને જણીને મોંઘીની તબિયત તો જો કેવી થઈ ગઈ છે. આ તો સારું છે કે એ અમારા જેવા બધાને ઘરે કામે જાય છે, એટલે 2 પૈસા પણ મળે છે અને બધા તેને સાચવી પણ લે છે. થોડું જમવાનું આપે, થોડુંક પોષણ આપતી દવાઓ પણ આપે. તેની દીકરીઓનું પણ ધ્યાન રાખી લેતા હોય છે અને તેના પતિને તેની ચિંતા રહેતી નથી. બહુ વિચાર્યા પછી એવું લાગ્યું કે આ વખતે મોંઘીને લેડી ડૉક્ટર પાસે લઈ જવી અને તેની પહેલાં ચેકઅપ કરાવી. ક્યાંક પ્રેગ્નન્સીમાં તેને કંઈક કોમ્પ્લિકેશન નથી ને? અમે બીજે દિવસે નિર્ધારિત સમયે એ મોંઘીને લઈને ડૉક્ટર લતાબેન ચંદારાણા પાસે ગયા. અને તેની સાથે મારે ઘનિષ્ઠ સંબંધ હતો, કારણ કે મારી બંને ડિલિવરી પણ તેની પાસે જ કરાવી હતી. લતાબેન મોંઘીને ચેક કરી અને કહ્યું કે ખૂનની બહુ જ કમી છે અને બાળકને પોષણ પણ જોઈએ તેવું મળ્યું નથી, એટલે બાળક માનસિક રીતે અને શારીરિક રીતે તંદુરસ્ત નહીં જન્મે તેવું લાગે છે. એબનોર્મલ ચાઇલ્ડ જન્મવાની પૂરી શક્યતા છે. માટે મારા મતે તો મોંઘીએ એબોર્શન કરાવી નાખવું જોઈએ અને પછી ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન પણ કરાવવું જોઈએ, જેથી કરીને તેની તબિયત પર અસર ન થાય. અને પ્રોટીન વિટામિનવાળા ટોનિક લઈ અને પહેલાં હેલ્થ સરખી કરવી જોઈએ. પણ બાળકનો સવાલ હતો એટલે તેના પિતાની પરમિશન વગર તે શક્ય ન હતું. આથી બીજે દિવસે તેના ઘરવાળાને લઈ અમે આવશું તેવું નક્કી થયું. બીજા દિવસે મોંઘી, તેનો પતિ અને હું અમે ચંદારાણાના ક્લિનિક પર પહોંચ્યા. ચંદારાણા એ તેને એટલે કે મોંઘીના પતિને સમજાવ્યું કે આ પ્રેગ્નન્સીમાં તમારી પત્નીનો જીવ પણ લઈ શકે એમ છે અને હેલ્થની રીતે અત્યારે બિલકુલ સ્વસ્થ નથી કે એક બાળકને જન્મ આપી શકે અને તેનો ઉછેર પણ ન કરી શકે. અને તે પણ આ બાળક તો એબનોર્મલ જ આવશે, કારણ કે તેનો અંદર જોઈએ તેવો વિકાસ નથી. પણ મોંઘીનો પતિ ન માન્યો. તેણે કહ્યું કે મારી પત્નીની ચિંતા તમે છોડી દો, તે આ વખતે તો દીકરાને જન્મ આપવાની છે એમ પેલા અઘોરી બાબાએ કહ્યું છે. અને જો તેની કુખે દીકરો નહીં જન્મે તો પણ તે તેને દીકરો બનાવી દેશે.
હું અને ડૉક્ટર બંને જોઈ રહ્યા કે આ કયો યુગ ચાલે છે, કઈ સદી ચાલે છે. 21મી સદીમાં પણ માણસોની માનસિકતા આ દોરા ધાગામાંથી બહાર નથી આવી તો આગળ તો શું થશે? અમારા લાખ સમજાવવા છતાં તેનો પતિ એટલે કે મગનો માન્યો નહીં અને તેની પત્નીના જીવવા મરવાની જાણે તેને કંઈ ફરક જ ન પડતો હોય તેમ તેને ત્યાંથી લઈ અને ચાલ્યો ગયો અને કહ્યું કે હવેથી તારે આ મેમને ઘેર કામ કરવા જવાનું નથી. તે તારા કાન મારી વિરુદ્ધ ભરે છે અને તને આવું બધું સમજાવે છે. શું તારે દીકરો નથી જોઈતો? ઘડપણમાં કોને સહારે તું જીવીશ? વગેરે વગેરે બોલતો ગયો અને મોંઘી જાણે કે ઠસડાતી હોય તેમ તેની સાથે ચાલી ગઈ. હું અને ડૉક્ટર લતાબેન ચંદારાણા એને જતી જોઈ રહ્યા, કંઈ કરી શક્યા નહીં અને ખરેખર બીજે દિવસથી મોંઘી કામે આવવાની બંધ થઈ ગઈ. કામ કરવાવાળી તો મને બીજી મળી જશે, પણ આ મોંઘીની તબિયત વિશે હું બહુ જ ચિંતિત હતી. આખરે તેના ઘરે જવાનો મેં નિર્ણય કર્યો અને વિચાર્યું કે હજી એક છેલ્લી વાર તેના પતિને સમજાવી અને મોંઘીનું જીવન જો બચતું હોય તો એ વિસ્તારમાં પણ મને જવામાં વાંધો નથી, જ્યાં સતત દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય ને બીજા પણ સ્મગલિંગ વગેરેના અડ્ડાઓનું તે સ્થાનક હતું. મનીષને જો આ વાતની ખબર પડશે તો તે મારી ખેર લઈ લેશે, પણ તે બધું પછીની વાત હતી. અત્યારે મારે માટે મોંઘીનો જીવ જ મહત્વનો હતો. કેવી દયામણી નજર હતી તે જ્યારે ગઈ ત્યારે, જાણે કે મને આજીજી કરી રહી હતી, બેનબા બચાવો ને મને, બચાવો ને મને. અંતે હું તે વિસ્તારમાં એકલી જ ગાડી ડ્રાઈવ કરીને પહોંચી ગઈ અને મોંઘીનું ઝૂંપડું પણ શોધી નાખ્યું. ત્યાં જતાં જ જે દૃશ્ય જોયું તે જોઈ અને હું કંપી ઉઠી. મોંઘીના 2 હાથ અને 2 પગ બાંધેલા હતા અને તેને પરાણે કોઈ દવા જેવું પ્રવાહી પીવડાવવામાં આવી રહ્યું હતું. તેના શરીર પર પણ 2 જ કપડાં હતા, બ્લાઉઝ અને ચણિયો, અને વાળ છૂટા હતા અને કપાળમાં મોટો લાલ ચાંદલો કરવામાં આવ્યો હતો અને સામે એક બાવા જેવો મોટી દાઢી અને જટાવાળો પુરુષ બેઠો હતો, જે એક ધૂણામાંથી વારી ઘડીએ રાખ જેવું લઈ અને મોંઘી પર છાંટતો હતો અને બોલતો જતો હતો કે તારી બધી જ મનોકામના બાબા પૂરી કરશે. તને દીકરો જન્મશે, પણ પછી તારે એ બાબાની સેવા કરવા રોજ આવવું પડશે. અને મોંઘીની આવી દયનીય સ્થિતિ મારાથી જોવાતી નહોતી અને મેં રાડ પાડી, છોડો મોંઘીને, અને નહીં છોડો તો હમણાં જ પોલીસને બોલાવું છું. એક સગર્ભા સ્ત્રીને આવી રીતે મેન્ટલી ટોર્ચર કરવા બદલ તમે બધા જ જેલ ભેગા થઈ જશો. અને બધાના આશ્ચર્યો વચ્ચે સૌથી પહેલાં પેલો કહેવાતો બાવો જ ઝૂંપડીમાંથી ભાગ્યો અને પછી તેના પતિ અને તેની સાસુ બંને કરગરવા લાગ્યા, બેન, પોલીસને નહીં બોલાવતા અમે મોંઘીને કંઈ જ નહીં કરીએ, પણ આ વખતે સાચે જ તેનો દીકરો આવવાનો છે અને તે આવી જાય પછી હું ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન પણ કરાવી નાખીશ, એટલે આવું કંઈ જ નહીં થાય. મેં પૂછ્યું કે તને કોણે કહ્યું કે દીકરો જ આવશે? તેણે કહ્યું કે આ બાવાએ મને કહ્યું હતું અને એની માટેના યજ્ઞવિધિના 21,000 રૂપિયા અને દીકરો આવે એની ખુશીના બીજા 30,000 એમ કરી અને 51,000 મેં તેને આપ્યા છે. મને એકદમ દયા આવી ગઈ કે કેટલા અબૂધ અજ્ઞાની માણસો છે કે જેને કોઈ પણ આસાનીથી દીકરાના નામે છેતરી જઈ શકે છે. મેં શાંતિથી ત્યાં બેસી અને તેના પતિને સમજાવ્યું કે જો દીકરો આવવાનો જ હોત તો પેલો બાવો અત્યારે કેમ ભાગી ગયો? આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને તેમાં કોઈ એટલે કોઈ જ કંઈ કરી શકે નહીં. અને કદાચ દીકરો આવી પણ જાય, પણ હોઈ શકે મગજનો વિકાસ ન થયેલો હોય તો ચાલી પણ ન શકે, અને એવી દયનીય સ્થિતિવાળા બાળકને તું આ મોંઘવારીમાં આ 5 દીકરી ઉપરાંત કેમ ઉછેરીશ? અને તેના મગજમાં કંઈક મારી વાત ઉતરી હોય તેવું લાગતા મેં તે તકનો લાભ લઈ અને કહ્યું કે હવે માની લે કે તને દીકરો આવ્યો, પણ તે તંદુરસ્ત ન હોય તો તું કઈ રીતે તેને ઉછેરીશ, અથવા તો તે કઈ રીતે તારા ઘડપણનો સહારો બનશે? આપણે ફરી એકવાર ડૉક્ટર પાસે જઈએ અને તેની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. આ વખતે તમે નક્કી કરો તે ડૉક્ટર પાસે જઈશું. અને તે વાત પર સંમત થતાં
અમે બીજા ડૉક્ટરને બતાવવા માટે મોંઘીને લઈને ગયા. મોંઘીને જોઈ અને ડૉક્ટર કેતકી બેનનું જે રિએક્શન હતું તે જોઈને તો તેનો પતિ હેબતાઈ જ ગયો. ડૉક્ટરે ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક મોંઘીને દાખલ કરી દીધી અને બ્લડ વગેરેના બાટલાઓ તેને ચડાવવાના શરૂ કર્યા અને ઇન્જેક્શન વગેરે આપી અને ફ્રૂટ જ્યુસ અને દૂધ વધુ આપવું તેવી સલાહ આપી, કારણ કે તેનું હિમોગ્લોબિન 5% થઈ ગયું હતું અને અત્યારે કોઈ હેવી ખોરાક જો તેને આપવામાં આવે તો તેમાંથી તેને ડાયેરિયા થઈ જવાની શક્યતા રહે. આથી હળવો અને પૌષ્ટિક ખોરાક આપી અને પહેલાં તેને તંદુરસ્ત કરી પછી તેનું અબોર્શન કરવું કે નહીં તે વિશે વિચારશું. અને ડૉક્ટરની ટ્રીટમેન્ટ કારગત નીવડી અને મોંઘી ધીરે ધીરે સાજી થવા લાગી. 4 દિવસ રહી અને મોંઘીની સોનોગ્રાફી કરવામાં આવી અને તેનું ગર્ભસ્થ બાળક કેવું છે એટલે કે તેની તંદુરસ્તી કેવી છે તે જોઈ અને પછી નિર્ણય કરવો. આશ્ચર્યની વાત એ હતી કે તેના બાળકનો અંદર કોઈ જ વિકાસ હતો નહીં. ઉપરાંત હિમોગ્લોબિનની ખામીને કારણે તેનો કોઈ અંગ પણ વિકસ્યું નથી. પણ 5 મહિના થઈ ગયા હોવાથી હવે એબોર્શન પણ થઈ શકે તેમ ન હતું. હવે આ કોમ્પ્લિકેશનમાંથી કઈ રીતે બહાર નીકળવું, કારણ કે આમાં તો મોંઘીના જીવનનો સવાલ હતો. અંતે બહુ જ મથામણ પછી ડૉક્ટરે એબોર્શન કરવા માટે તૈયારી કરી. પણ મોંઘીના જીવન પર એક પ્રશ્નાર્થ હતો કે આમાં તેનું મોત પણ થઈ શકે. વૈભવીને આશા હતી કે બધું જ બરાબર થશે, પણ આ મોતવાળી વાત તેને ખટકતી હતી. તેણે 1 દિવસનો વિચારવાનો સમય માંગ્યો. તેના પતિ અને તેની સાસુને કંઈ આમાં બહુ રસ ન હતો, કારણ કે તેને તો દીકરો મળવાનો ન હતો. બહુ વિચાર્યા પછી વૈભવીએ મોંઘીને સમજાવી કે એબોર્શન નહીં કરાવ તો બંને મરી જશો અને પાછળથી આ 5 દીકરીઓનું શું? તારો પતિ તો બીજા લગ્ન કરી અને આને રખડતી મૂકી દેશે, પણ જો તું બચી જાય તો આ 5નું જીવન તો સુધરી જશે. અને મોંઘીના મગજમાં આ વાત ઉતરી ગઈ. હવે તેની જનરલ હેલ્થ પણ પ્રમાણમાં સારી થઈ ગઈ હતી, એટલે તે બાબતે થોડી વૈભવી નિશ્ચિંત હતી. અને નક્કી કર્યા મુજબ તેના પતિએ એબોર્શન પછી મોંઘી તેને છૂટાછેડાના પેપર પર કોઈ પણ દબાણ વગર સહી કરી આપશે તે શરતે એબોર્શનના પેપર પર સહી કરી. અને ઈશ્વરને તે 5 દીકરીઓની દયા આવી હોય કે ગમે તે હોય, પણ મોંઘી આબાદ રીતે બચી ગઈ. અને નક્કી થયા મુજબ જ મોંઘીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા કે આવા મર્દ સાથે રહીને પણ શું કામ કે જેને પોતાની પ્રત્યે કોઈ લાગણી જ નથી. પછી તો વૈભવીએ તેની આ 5 દીકરીઓને શ્રી નિકેતન સંસ્થામાં ભરતી કરાવી દીધી અને મોંઘીને પણ બધા ઘરેથી જે પૈસા મળતા તેનું વ્યવસ્થિત આયોજન કરી અને તેનો નવેસરથી ઘર સંસાર શરૂ કરાવ્યો. અને આજે મોંઘી તેની 5 દીકરીઓ સાથે વૈભવીના આઉટ હાઉસમાં જ રહે છે અને તેની બધી જ દીકરીઓ ભણવામાં અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં આગળ વધી રહી છે. વગર દીકરાએ મોંઘીના ઘડપણના આ જ દીકરીઓ સહારો બનશે.